એટલી મસ્ત ફ્રેમ છે કે મારું દિલ જીતી લીધું. મારી લાઈફમાં અમદાવાદની બેસ્ટમાં બેસ્ટ અહીંયા હું વ્લોગ બનાવું છું. બીજા બધા લોકો ડિસ્ટર્બ થાય છે કેમ ડેટ તમને હું કહી દઈશ કે ક્યાં સુધી શું છે. રેડી છે 2 મિનિટ વાળી મેગી ચોટી જીતા પેલી. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. અત્યારે વાગી ગયા છે 4:30. આજે છે સન્ડે. આખો દિવસ આરામ કર્યો છે અને અત્યારે જસ્ટ ચા પીને અત્યારે રેડી થયો છું. તો મેં વિચાર કે ચલો આખો દિવસ ઘરે છું તો ક્યાંક બહાર જઈએ તો માઇન્ડ ફ્રેશ થાય. ફટાફટ નીકળીએ છીએ. ક્યાં છે શું છે તમને આગળ જઈને જોવા મળી જશે. ઉત્તરાયણ જતી રહી પણ હજુ ઉત્તરાયણનો મોહ નથી મિલાતો આ લોકોને. ફાઇનલી પહોંચી ગયા લંડન સ્ટ્રીટ. અહીંયાથી છે એન્ટ્રી. ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું વાવ ફેસ્ટિવલમાં. એન્ડ તમે લોકો જોઈ શકો છો બધી સિટીનું અહીંયા સેટઅપ કરેલું છે ફોટોશૂટ માટે. બહુ મસ્ત અહીંયા સ્ટેટ કરેલી છે. લંડન સ્ટેટ કરી છે. એન્ડ 50 રૂપીઝ ટિકિટ છે. પબ્લિક જુઓ પાછળ. પબ્લિક અહીંયા ફોટોશૂટ માટે આવી છે. અહીંયા 50 રૂપીઝ ટિકિટ છે. અહીંયાથી એન્ટ્રી છે. પણ સાચું કહું છું 50 રૂપીઝ તમારા વસૂલ છે. કેમ કે એટલા મસ્ત અહીંયા ફ્રેમ બનાવેલી છે. આખું લંડન જે છે ને એની સ્ટેટ જે કહેવાય ને એ રીતે અહીંયા બનાવેલી છે. પબ્લિક ખાલી ફોટો માટે આવે છે. અને ફ્રેમ તમે લોકો જુઓ કેટલી મસ્ત રીતે અહીંયા ફ્રેમ કરેલી છે. ખુરશીઓ મૂકેલી છે. ફોટોશૂટ માટે કંઈ કપલને આવવું હોય ને તો આવી જજો. ડેટ તમને હું કહી દઈશ કે ક્યાં સુધી શું છે. અહીંયા હું વ્લોગ બનાવું છું. બીજા બધા લોકો ડિસ્ટર્બ થાય છે કેમ તો બહુ મસ્ત છે. તમે લોકેશન જોઈ શકો છો કેટલું સુપર્બ છે. એમ કોઈ બી એવું નથી કે તમે ફોટો માટે અટ્રેક્ટ ના થાવ, તમારું મન ના થાય. તો બહુ મસ્ત છે. એકવાર વિઝિટ કરવા જેવું છે. કપલ માટે બેસ્ટ છે. 50 રૂપીઝ ટિકિટ તો કંઈ ના કહેવાય. આવી જજો. જો લોકો બધા ફોટોશૂટ કરે છે. એટલી મસ્ત ફ્રેમ છે કે મારું દિલ જીતી લીધું. સાચું કહું છું. જો અહીંયા લોકો ફોટો કરે સાચું કહું છું એટલી મસ્ત લોકેશન છે. મારી લાઈફમાં અમદાવાદની બેસ્ટમાં બેસ્ટ જો લોકેશન મેં વિઝિટ કરી હોય ને આજે પહેલાં કરી હશે પણ આજે જે કરી છે ને એ સુપર્બ લોકેશન છે. મતલબ 50 રૂપિયામાં આટલી બધી જો ફોટો ફ્રેમ મળતી હોય ને તમે જુઓ. કોફીથી લઈને જે બી સ્ટોરની જે લંડનની સ્ટ્રીટ પર જે વિદેશની જે સ્ટ્રીટ પર જે હોય છે ને એ ફ્રેમ અહીંયા કરી છે. ને સાચું કહું છું પબ્લિક એટલી બધી બી નથી. આજે સન્ડે છે. મેં સારું કર્યું કે ઘરે ના રહ્યો ને અહીંયા આવી ગયો. કેમ કે તમે લોકો જુઓ કેટલું મસ્ત લોકેશન છે. સુપર્બ. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું મસ્ત વાગે છે ને કે તમને લંડનની જે ફીલ હોય ને વિદેશની એ સેમ ફીલ તમને અહીંયા આવશે. નાના છોકરાઓ જો અહીંયા સાચું કહું એવું લાગતું જ નથી કે આ ફ્રેમ બનાવી છે. એટલી સુપર્બ રીતે ડેકોર કર્યું છે ને એટલી સુપર્બ રીતે 3Dમાં કર્યું છે ને કે તમને ખબર બી નહીં પડે. ફોટો માટે કપલ માટે બેસ્ટ છે. હવે લંડન તો નહીં જઈ શકો આપણે કોઈ વાર પણ કિસ્મતમાં હશે તો. બાકી તો તમે અહીંયા ફોટો કરાવશો બહુ મજા આવશે. તો આ ભાઈ મળ્યા છે. મારા મસ્ત ફોટો શૂટ કર્યા છે મારા. અને આ ભાઈનું ઇન્સ્ટા આઈડી શું છે અમારી? હા ઓકે. તો ભાઈને સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો અને મને સબસ્ક્રાઈબ કર્યા છે. અને મારા બહુ મસ્ત ફોટો શૂટ કર્યા છે ભાઈએ. તો ઇન્સ્ટામાં તમે મારા ફોટો જોઈ લેજો. આપ કहाँ से हो? यूपी से हो? ओके चलो थैंक यू भाई फोटो शूट के लिए थैंक यू भाई. અમારા કરતાં તો મોટા લોકોનો બહુ શોખ છે ફોટોનો. જો કપલ બધા ફોટો કરે જો. હા હા સુપર્બ. ફ્રેમ એટલી ચમકે છે ને કે વાત જવા દો. જો આ ફ્રેમ છે ને રિયલ લાગે. બહુ સુપર્બ લોકેશન છે યાર. ફોટો મસ્ત શૂટ કરી લીધું. હવે જઈએ અંદર. અહીંયાથી આ છે બચ્ચાઓ માટે ગેમ્સ ને બધું. અહીંયા બધી જ છોકરીઓ માટેની જ્યાં જો ત્યાં છોકરીઓનું છે. ઝુમખાઓ ને બુમખાઓ ને જો
टेबल से नीचे गिराना है, कहीं भी हो गिराने हैं बस आपको, मतलब टेबल से गिराना है कि कैसे करना है? कहीं भी गिराने हैं बस। अरे ऐसा नहीं बोल रहा हूँ कि मैं ये बॉल से फेंकूं तो वो नीचे गिरने चाहिए कि जो ऊपर के दो है वो नीचे गिरने चाहिए? सारे टेबल से नीचे। वो तो कैसे होगा यार? 100 रुपीज़ है ना? ઓકે, તો બધા ગ્લાસ નીચે પાડે તો તમને 500 ઇનામ આપે, મતલબ 500 રૂપિયાનું. આવી બધી ગેમો છે અહીંયા. ગયા अब तो लाइन से मार दो भाई, नाम डाल दो। लाइन से मार दो भाई, नाम ले आगे पहले ले लो भाई। वाह, નાના છોકરાઓ બહુ મસ્ત રીતે અહીંયા પ્લે કરી શકે છે. એન્ડ આગળ જોઈએ શું છે. પાનની દુકાન છે ભાઈ, ફૂડ સ્ટોલ બી છે, પાણીપુરીથી લઈને બધું જ મળે. અહીંયા બેસીને તમે નાસ્તો કરી ચૂકો છો. નાસ્તો કરવા માટે બી બેસવાની જગ્યા છે, મસ્ત સારી જગ્યા છે. જો સુપર. કોણ લઈને આવ્યું ભાઈ? બળદ ક્યાં છે? જો બળદ ગાડું બી લાઈન મૂક્યું. રાઇડ્સ નાના મોટા બધા કરી શકે છે. લોકો મોજ કરે છે, મોજ. જય શ્રી રામ. દીના બાલ કોને કોને ખાધા છે કોમેન્ટ કરજો ભાઈ. ભાઈ અહીંયા ખીચું બનાવે જો લાઈવ. ઢોકળા ને ખમણ ને ખીચું ને અહીંયા જો અહીંયા ટ્રેન ચાલુ થઈ ગઈ છે. કેટલું ઉપર જાય તમે જુઓ ખાલી. જે લાસ્ટમાં બેઠું હશે એની તો હાલત ખરાબ થઈ જશે. અમે એકવાર વસ્ત્રાપુર લેક ગયા તો બેઠા હતા. સાચું કહું સખત રીતે બીક લાગી હતી મને. આમાં લાસ્ટમાં બેઠા બહુ મજા આવે યાર. પબ્લિકમાં વ્લોગ કરો છો પણ કોઈને કંઈ નથી પડી. લોકો નથી કહેતા કે મને શરમ આવે ને આમ ને તેમ ને. આ જુઓ કેટલું ઉપર જાય. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to. બંદૂકથી બલૂન ફોડવાના આવે છે. પહેલાં પબ્લિક નથી અને હવે પબ્લિક જુઓ, ક્રાઉડ જુઓ. ચલો અહીંયાથી હવે જઈશું બહાર. ફૂલ પબ્લિક થઈ ગઈ ભાઈ. હવે લાગે છે કે આજે સન્ડે છે. આમાં કપલ લેવાનો મારા જેમ ત્રાસ છે. ફોટો ખેંચ ખેંચ ખેંચ. ફૂલ પબ્લિક જો. આ ભાઈ પોતે લંડનમાં હોય ને એવી ફીલ આવે. અંદર જઈને બહારથી નીકળવાનું છે ડાયરેક્ટ. અહીંયાથી ખબર નહીં કઈ બાજુ છે. મીઠા પાનની દુકાન છે. આપણે લઈ લીધું પાન. એક્ઝિટ છે અને આ જો અહીંયાથી એન્ટ્રી છે. બહારથી જ લાઇટિંગ કરી છે ને સુપર. અહીંયા પાર્કિંગ છે, 30 રૂપિયા પાર્કિંગ લે છે. મતલબ બહાર મૂકીને આવે. મેટ્રોનું જે પાર્કિંગ છે ને ત્યાં અહીંયાથી એન્ટ્રી છે. જો બહારથી તો એવું લાગે છે ને. જો અહીંયા વાવ કાર્નિવલ અમદાવાદ. પબ્લિક જેમ જેમ ટાઈમ જાય તેમ વધે છે. અહીંયાથી ટિકિટ લેવાની છે. અહીંયાથી એન્ટ્રી છે. ચલો હું હવે જઉં ઘરે. એક્ટિવા બહાર મૂકી છે તો ચાલીને મારે બહાર જવું પડશે. અને હવે જઈશું ઘરે. મેટ્રો પાર્કિંગ ઘરે જઈશું. એક્ટિવામાં પેટ્રોલ બી પુરાવવું પડશે. આપણે મોજ કરી, હવે એક્ટિવાનું મોજ કરાવીએ. એક્ટિવામાં પહેલાંથી જ પાવર કરાવ્યું તો હવે આજે બી પાવર જ કરાવવું પડશે. રેટ તો એટલો બધો કંઈ ડિફરન્ટ નથી હોતો, સેમ જ હોય છે. પણ આ સારું હોય છે. લાઈન નથી એટલે સારું છે. ફાઇનલી પહોંચી ગયો ઘરે. હજુ પતંગ ચગાવવા જુઓ. ફૂલ ઇન્ટરેસ્ટ છે ઉત્તરાયણના લોકોને. લાગી છે ભૂખ તો મસ્ત મેગી બને છે અહીંયા. પાણી ગરમ કરવા મૂકી દીધું. સિમ્પલ સાદી બનાવવાની છે. જે મસાલા અંદર આવે ને એ નાખીને ફટાફટ સ્ટાર્ટ કરીએ. થઈ ગયું પાણી નાખી દે અંદર. બોઇલ થઈ જાય. બે નાખી દે. ઓકે તો મસાલો બી નાખી દે. બીજો નાખી દે. બે નાખી દે ને. ઓકે મિક્સ કરી દે. ટી એડ નહીં કરવું. સિમ્પલ સાદી મેગી. મસાલો તો ચોટી ગયો અહીંયા. ખીચડી બને મેગી બને કે ખબર નહીં પડતી. મેગીમાં 2 મિનિટ લખ્યું હોય પણ અહીંયા તો 1 મિનિટમાં બની ગઈ મેગી. 2 મિનિટમાં રેડી થઈ ગઈ. 5 મિનિટ થઈ ગઈ. ચલો ફટાફટ મેગી ખાઈ લઈએ. રેડી છે 2 મિનિટ વાળી મેગી. ચોટી જીતા પેલી 2 મિનિટ વાળી મેગી રેડી છે. ફટાફટ જમી લઈએ. એકદમ ગરમ મેગી. જો સ્મેલ તો સારી આવે. ટેસ્ટ કેવો છે જોઈએ. નહીં બની હોય તો પછી ફરી બનાવીશું. બીજી પડીએ ને, બીજી મંગાવીને બીજી બનાવીશું. ચલો ટેસ્ટ કરીને તમને કહું કે કેવી બની છે મેગી. તો આ લાંબી જે મેગી નીકળે ને એ ખાવામાં અમે એવું લાગે કે કેવી રીતે ખાવી આને. તકલીફ વાળી વસ્તુ છે. પણ હવે મેગી ફટાફટ બની તો જોઈએ, પણ કેવી બની તો જોઈએ. ટેસ્ટી. બધી વસ્તુ વધારે નહીં એડ કરી એમાં બેકાર બની જાય ટેસ્ટ. આ સિમ્પલ સાદી જે મસાલાવાળી બની એ સારી બની.
હવે ટેસ્ટ બી એનો જે હોવો જોઈએ એ જ છે. એટલે મેગી કેવું છે બહાર ખાઈએ ને અહીંયા ખાઈએ એટલે ચીઝ બીજ નાખ્યું હોય તો વધારે ટેસ્ટી લાગે, પણ ચીઝ નથી લાવી. A few moments later. તો જમવા બેસી ગયો છું. મિક્સ વેજીટેબલની સબ્જી છે, મિક્સમાં છે એમ, રોટલી છે અને દૂધ છે. તો જમી અને એડિટિંગ કરવા બેસી જઈએ. બધાએ જમી લીધું, હું એકલો બાકી છું. ઓકે ગાઈસ, ફાઇનલી જમી લીધું છે એન્ડ સાચે આજે બહુ બધું એન્જોય કર્યું છે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.